અંકલેશ્વર તાલુકાના સુરતને અડીને આવેલ ભરણ ગામે દારૂ કટિંગ વેળાયેલ સીબી ત્રાટકી ને 5,340 બોટલ મળી 15,16,000નો દારૂ ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે કુલ 17,16,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસના દરોડા પડતા જ કાર ચાલક અને દારૂ મંગાવનાર બંને ભાગી છૂટ્યા હતા. પોલીસે વોન્ટેડ જાહેર કરી તપાસ શરૂ કર્યું હતું. એલસીબીની ટીમ પાનોલી વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ભરણ ગામની સીમમાં વૈજનાથ મંદિર પાસે તળાવ કિનારે દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં સુરત પાર્સિંગની સ્વિફ્ટ કારમાંથી દારૂ કટિંગ કરવામાં આવી રહ્યો હતો. પોલીસને જોતા જ કાર ચાલક અને દારૂ મંગાવનાર અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હતા. એલસીબીએ ઘટના સ્થળેથી કાર અને દારૂની બિયરની 5,340 બોટલ જપ્ત કરી હતી, જેની કિંમત ₹15,16,000 આંકવામાં આવી છે. કુલ ₹17,16,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે કાર ચાલક, દારૂ મંગાવનાર